બ્રિજમાં આગળ વાત કરીએ તો આણંદમાં ચરોતર વિદ્યા મંડળ સંચાલિત કોલેજની ભરતીને લઈને વિવાદ સર્જાયો છે। લેબ અસિસ્ટન્ટની ભરતીમાં ઘોટાળો થયો હોવાના આરોપ પણ છે। SM પટેલ કોલેજમાં ગત ફેબ્રુઆરીમાં ભરતી બહાર પડી હતી। લેબ અસિસ્ટન્ટની ભરતી બહાર પડ્યા બાદ આ વિવાદ વધ્યો છે। પરીક્ષા 2 તબક્કામાં યોજાઈ અને પ્રિલિમરી અને સાથે જ CPT ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પસંદ થયેલા ઉમેદવારને 15 દિવસમાં નિમણૂક આપવાની હતી। 1 વર્ષથી પણ વધુ સમય સુધી આ ભરતી પૂર્ણ નથી કરવામાં આવી તો બીજી તરફ શિક્ષણ વિભાગ અને સાથે જ કોલેજ સત્તાધીશો જવાબ નથી આપી રહ્યા। આ કોલેજ સિવાયની તમામ કોલેજોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છે। પૈસાની લેતી દેતીના વહીવટમાં લોચા પડતા ભરતી અટકાવી દેવામાં આવી છે। હું છેલ્લા 7 મહિનાથી ધક્કા ખાઈ રહી છું। વિદ્યાર્થીની તરફથી આ નિવેદન પણ આપવામાં આવ્યું। કહી રહી છે કે મને કોઈ સંતોષકારક જવાબ નથી મળતો। ફાઇનલ પરિણામ આવે એના આધારે આ મેરિટ યાદી એ પ્રસિદ્ધ કરવામાં આવી। મેરિટ યાદીમાં ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા અને જે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ જેના પસંદગી યાદી આવે એ પસંદગી યાદીમાં ઉમેદવારોને લિસ્ટ જાહેર કરવામાં આવ્યું કે તમારે 15 દિવસની અંદર તમને નિમણૂક પત્ર મળી જશે। પરંતુ જોવા જઈએ તો આ 15 દિવસ એ આજ દિન સુધી થયા જ નથી। 1 વર્ષ પહેલા એક્ઝામ આપી હતી। 7 મહિનાથી હું કોલેજમાં અને ગાંધીનગરમાં ધક્કા ખાઉં છું અને મને જવાબ એવા મળે છે કે 15 દિવસમાં આવી જશે, 1 મહિનામાં આવી જશે, પણ કોઈ જવાબ મળતા નથી। કોલેજમાં મેં 10 વખત ધક્કા ખાધા છે, મને કોઈ જ આન્સર મળ્યો નથી પ્રોપર અને એવું જ કહેવામાં આવે છે કે ગાંધીનગર તમારી ફાઇલ ગઈ છે, હજી કોઈ જવાબ મળ્યો નથી। અમુક કોલેજોમાં નિમણૂક મળ્યા અને 5 મહિના થયા છે, અમને લોકોને નિમણૂક મળી નથી અને અમારી સાથે અન્યાય થયો છે, તો અમને ન્યાય આપવા વિનંતી।